મહાકુંભમાં લાખો લોકો 10-12 કલાકથી ફસાયા. પ્રયાગરાજ જવાના રસ્તામાં 25 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ. સંગમ સ્ટેશન બંધ કરવું પડ્યું. રવિવારની રજા હોવાથી મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સંગમ તરફ જતા બધા રસ્તાઓ પર 10થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. વારાણસી, લખનઉ, કાનપુર અને રેવાથી પ્રયાગરાજ સુધીના રૂટ પર વાહનો 25 કિલોમીટર સુધી લાઇનમાં દેખાઈ રહ્યા છે. સંગમમાં ડૂબકી લગાવવા જતા અને ત્યાંથી પાછા ફરતા ભક્તો ભીડ દૂર થવાની ભૂખ્યા અને તરસ્યા રાહ જોઈ રહ્યા હતા. પ્રયાગરાજ જંકશન પર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવામાં આવી હતી. ભારે ભીડને કારણે પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ કરવું પડ્યું હતું. લખનઉ પરત ફરી રહેલા એક ભક્ત આકાશ દ્વિવેદીએ જણાવ્યું કે તેમની કાર મલકા ગામમાં 3 કલાકથી ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ છે.